બનાસકાંઠાના નગર તેરવાડા ગામમાં મોતીસા દરબાર રહેતા હતા. અતળક સંપત્તિ અને માન સન્માન હોવા છતાં તેમના નસીબમાં સંતાનનું સુખ નહોતું. ગામ લોકોના મેણા દરબારના હૃદયને કોરી ખાતા હતા. છતાં અડગ શ્રદ્ધા સાથે તેઓ દર પૂનમે ચોટીલા ચામુંડાના દર્શને જતા હતા. એક પૂનમે દરબાર ચોટીલાના શિખરે રડી પડ્યા અને પોકાર કર્યો, હે માં. મધરાતે ચમત્કાર થયો. સપનામાં આવી ચામુંડામાં બોલ્યા, દરબાર, તારે ત્યાં 2 દીકરીઓ થશે. અને સમય વીત્યો. વસંત પંચમીના દિવસે દરબારને કેસુડાના ઝાડ નીચે એક તેજસ્વી બાળકી રડતી મળી. દરબાર સમજી ગયા કે આ મારી ચામુંડા છે. ત્રણેય બહેનો મોટી થઈ અને ઓગણનાથ બાપુની મઢીએ જઈ ભજન કરવા લાગી. પણ ગામ લોકોએ દરબારના કાન ભરવાનું શરૂ કર્યું. લોકોની વાતોમાં આવી મોતીસાએ ત્રણેય દીકરીઓને ઘરમાં પૂરી દીધી. આ જોઈ ઓગણનાથ બાપુને દુઃખ થયું અને તેઓ રાત્રે ગામ છોડી ચાલ્યા. ત્રણેય બહેનોએ ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ગુરુ ઓગણનાથની પાછળ જંગલ તરફ દોટ મૂકી. આ બાજુ ગામ લોકો હાથમાં લાકડીઓ અને તલવારો લઈ સાધુ અને દીકરીઓની પાછળ પડ્યા. જંગલમાં માહોલ તંગ બની ગયો હતો. ઓગણનાથ બાપુએ ત્રીજી દીકરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટા, હજુ તારે ઘણા કામ કરવાના છે. ગામ લોકો ચહેરમાને પકડીને પાછા ઘરે લાવ્યા. પણ હવે ચહેરનું રૂપ બદલાઈ ગયું હતું. તેમની આંખોમાં અલગ જ તેજ હતું. ગામમાં કાળો કેર વર્તાવા લાગ્યો. ડરી ગયેલા ગામ લોકોએ પાપ કરવાનું વિચાર્યું અને ચહેરમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. પાણી ભરવાના બહાને સગા કાકાના દીકરાઓ માને ગંગાજળિયા કૂવે લઈ ગયા અને પાછળથી ધક્કો મારી કૂવામાં ફેંકી દીધી. પણ આ તો જગદંબા હતી. મારવાવાળા ઘરે પહોંચે તે પહેલા ચેહરમાં જીવતા ત્યાં ઘરના ઓટલે બેઠેલા મળ્યા. આ એમનું પહેલું સત હતું. ક્રોધે ભરાયેલા દેવી બોલ્યા, હું નગર તેરવાડાની ચેહર છું. જે ભાગી જશે તે બચશે, બાકી આ નગરનું હું તગર કરી નાખીશ. એ દિવસે ચહેરમાં એ નગર તેરવાડાનો વિનાશ કર્યો અને ક્રોધાગ્નિ સાથે ચુવાડ પંથક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં પાટણના હાજીપીરે વિનંતી કરી, દેવી, મારા પાટણને બચાવી લેજો. માએ વાત માની રસ્તો બદલ્યો, પણ એક શરત રાખી. વોરવાડમાંથી નીકળતા કોઈએ મશ્કરી કરી ને માએ પોતાની ડાબી આંખ ખોલી આખો વિસ્તાર ભસ્મીભૂત કરી નાખ્યો. અંતે મરતોલી મુકામે વરખડીના ઝાડ નીચે માએ વિસામો લીધો અને ત્યાં જ પોતાની શક્તિ સ્થાપિત કરી. આજે પણ મરતોલીમાં ચહેરમાં હાજરા હજુર છે. મિત્રો, ઇતિહાસ ગમ્યો હોય તો જય ચહેરમાં લખી વિડીયો શેર જરૂર કરજો.